જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય માં મંગલ। સવારના બધાને ગુડ મોર્નિંગ અને સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં। આજમાં તો જો નાહી ધોઈને ફ્રેશ થઈને વ્યવાસી વાળીએ અને આજથી તો હવે છે ને ભૂરની ફટકી વળી ગઈ છે એટલે આપણે છે ને વાવવાની શરૂઆત કરી દેવાની છે। એટલે આ છે ને સિંગ ખેંચેલી છે, એમાં ઝાર વાવવાની છે। જો કેવી માંડવી ઉગી ગઈ છે, વગર વાવે ઉગી ગઈ। જો આખી વાડીમાં આવી રીતની ઉગી ગઈ છે અને એમાં આપણે વાવવાની છે ઝાર। જો સવારમાં ટ્રેક્ટર આપણે શરૂ કરતા હતા તો સાલો ફેમિલી વાડીએ આવ્યા ને એને આપણે વાગી ગયા છે 11 અને હજી 4 જ ક્યારા હરખા થયા છે। એનું કારણ છે કે હજી આપણે વાવણીઓ બધે ખોલેલો હોય ને સવારથીના ફિટ કરતા હતા અને વાર લાગી જાય બહુ, એમાં હજી બોલ ખોલેલા હોય એટલે જુઓ। અને આવી રીતની છે ને સિંગ અંદર ઉગેલી છે એટલે સિંગે તે પાછી પડતી જાય। પહેલાં ખોળવા જ આવ્યા હતા, ખોળીને પછી કંઈ લાઠીઓ કાઢી નાખી પણ આમ વવાઈ જાય છે તો પછી હવે ખોટી મહેનત નથી કરવી। અને શુભમભાઈ આકે છે અને પપ્પા વાહે હાલ્યા જાય છે। આમાં છે ને ફેમિલી બહુ વાર લાગે, આપણે કંટાળી જાય, ન કંટાળતા હોય તો એવું છે। અને પછી આપણે છે ને ડુંગળીમાં આટો મારવા જવાનું છે અહીંયા, પણ પહેલાં આપણે ઝાર વાવી દઈ। અને અત્યારે જો સવાર દીની વાત છે, 11 વાગી ગયા છે। ફેમિલી સિંગ તો જો બધી આવી ઉગી ગઈ છે, નરવી બાણ જેવી, કાંઈ ઘટે નહીં એવું। અને આમાં તો એમ થાય કે આપણે બીન ખાતર ને એવું બધું ભેગું ભેળવીને નાખ્યું હોય ને તોય આવી સિંગ ન ઉગે એવી ઉગી ગઈ આખા પડામાં। જુઓ આખા પડામાં। અને હાઈવેમાંથી ટ્રાફિક એમ છે જુઓ। બાકી આ વાડી છે ને ફરતી લોકેશન આવી રીતનું છે અહીંયા મસ્તીનું। અને આજ વાદળા નથી, આજ તો ફૂલ શાળું પવન થઈ ગયો છે। કબૂતર છો એ ઘરે કેટલા ઉડે છે, ક્યારના ઉડે છે। વાવતા હોય ને એટલે કબૂતર મંડે આવવા, અને હજી વાવીને બહાર નહીં નીકળીને ત્યાં કબૂતર બહુ એટલે બહુ આવી જાય વાડીમાં। ઉત્સન પવા કંટાળી જાય કે આ બધું હરખું કરવું ને એને કરતા બીજા પાસે વવરાઈ દેવું સારું। એ જ વાવતા હતા પણ પછી કે હવે હું પીન પાડું પાછળ હાલીને, કંટાળી જાય કા ઉભર દેવાનું છે વાવણી। તો ફેમિલી આ વાડીએ વાવી દઈને પછી આપણે ઓલી વાડીએ વાવવા જવાનું છે ઝાર। આજ તો છે ને શિયાળું પવન છે ને એટલે મસ્ત મજાની જમીન બધી સુકાઈ ગઈ। અને પછી ડુંગળીને પડામાં પણ આંકી નાખી એટલે 2 દીમાં દાળિયા કરાય। પ્રમ દિવસ આપણે અહીંયા એક જાન આવે છે અને આપણા કુટુંબમાં એટલે પ્રમ દિવસ તો કાંઈ કામ થાય નહીં બપોર સુધી, તો એવું છે ફેમિલી। અને આજમાં છે ને આ ઝારું વવાઈ જાય પછી ખોળી નાખી પછી કાલમાં દાળિયા થાય તો ઠીક છે। અને હવે તો હુકાતા કાંઈ વાર ન લાગે આવવાનું ફેમિલી। 1 વીઘામાં વાવવું ને એ તો હાવ એટલે હાવ સહેલું છે, પણ વાવણીઓ ફિટ કરેલો હોય ને તો વાંધો ન આવે। બાકી આપણે ઉનાળા ચોમાસામાં બધું વાવેતર કરીને પછી વાવણીઓ કાઢી નાખીએ। એમાં એવું છે કે આપણે બધો નીરાવ વાવવાનો હોય, આની માથે ગમે એ વાવવાનો હોય, ખાતરને આને તેને થોડા ખાટું લારી કાંઈ લઈ જાય એની વાડીએ, એટલે તે માટે વાવણીઓ કાઢી નાખી। થોડી વસ્તુ લઈ જવાની હોય ને તો ટેલર માથે વયું આવે, ટ્રેક્ટર માથે તે લારી ન લઈ જાય એટલે કાઢેલું હોય ને એ બધાય બોલે અત્યારે ફિટ કરવાના હોય પાછા। અત્યારે શિયાળામાં વાવવાનું હોય એટલે શિયાળામાં તો બધી વાવેતર કરવાનું હોય એટલે આપણે કાઢી નાખી બધું પાછું ફિટ કરી દીધું।
અને અત્યારે 11 વાગી ગયા. સવાર દીના મહેનત કરતા હતા ને હવે વાવતા કાંઈ નહીં વાર લાગે. ફેમિલી આપણે ઝાર વવાઈ ગઈ છે કમ્પ્લેટ. અને પછી હવે જાય છે આપણે ધીમે ધીમે આપણી ડુંગળી તરફ. જોઈ છે કેવું ડુંગળીનું રિઝલ્ટ છે. કાલમાં ઉછન પપ્પાએ છે ને પાણી વાળ્યું છે, ખાતર નાખ્યું છે. અને અહીં છે ને આપણે દર કેટલા પડી ગયા, કૂવા કાંઠા બધા દર પડી ગયા છે બહુ વસ્તે. તો અહીંયા આપણે કેળી છે ને તો બીક લાગે. અને આપણે આ કૂવો છે ને પાડીઓ જેવો ભરાઈ ગયેલો છે. આ જૂનો કૂવો છે અને આ બાજુ દર બહુ છે. જવો કેવો ભરાઈ ગયેલો છે. આ જૂનો કૂવો છે ને, આ તો પછી ખાલી જ પીડ્યો હોય એટલે આમાં ભરાઈ ગયેલું છે પાણી. એટલું આવી ગયું માથે. અને આ આંબા બતાવે છે ને ત્યાં નવો કૂવો છે આપણો. અહીંયા નીચે નવો કૂવો છે. આપણે અત્યારે પાણી વાળીએ ને એટલે હવે શેઠ રાસે લેવાના એક એક કેરો. અને આપણે આવી ગયા છીએ ડુંગળીમાં. જુઓ કાલ ઉછન પપ્પાએ પાય છે. અને આ છે ને પાંદડી આપણે રોપી છે. દાણિયા જે કે આવે આમાં હતી તે લોકમાન વિડીયામાં હશે તે એનું બી રોપ્યું છે આપણે ખાવા માટે શેઠામાં. અને ડુંગળી તો ફેમિલી જો આવી રીતની છે. હજી આપણે બહુ કાંઈ ખાસ વાંધો નથી આવ્યો માતાજીની દયાથી. પણ થોડું થોડું તો હંધાઈને બગડ્યું એમ બગડે જ તે ને. બાકી એટલો રોપ આપણે તાણ આવી હતી ને એમાં કોથમરીને એવું સાટેલું છે. તો ફેમિલી આવી રીતની આપણી ડુંગળી છે. અને આજ કાંઈ બહુ આટા મારશું નહીં. શું છે કે આપણે જવાનું છે પાછું ઓલી વાડીએ વાવવા. એટલે અહીંયા થોડું ઘણું હવે કામ પતાવીને ઓલી વાડીએ જાહું, ટાવરવાળી વાડીએ. એ તો તમને ખબર જ છે. તો બાકી લોકેશન છે ને હાઈ ક્લાસ ગજબનું. અત્યારે કાંઈ ઘટે નહીં એવું ને. આપણે જસેલા કેરા રાસે બાકી. હવે ઉછન પપ્પા અને શુભમભાઈ ને બે બાપ દીકરો વાવે છે. અને એવું છે ફેમિલી. ચાલો ફેમિલી, એ વાડીએથી તો આપણે પાછા ઘરે વહી ગયા. ઘરે જઈને જમી કારવીને પાછા આ વાડીએ વહ્યા. આપણે છે ને ઘરનો બહુ કાંઈ શૂટ લેવાનો મોહની વાડીએ કામ હોય એટલે આપણે વિડીયો પૂરો થઈ જાય. અને ચાલો ફેમિલી છે ને અહીંયા પાછા આવી ગયા છે ને અહીંયા જો પાછી ટેલરની ધબધબાટી બોલવા માંડી છે. એટલે કે પહેલાં તો આપણે ડુંગળીનું પડું છે ને એમાં જ તે પાળા નથી વીખવાના પણ આ કે છે શુભમભાઈ આપણે. અને આવી રીતનું આ કે એટલે આવી રીતનું હાલી જાય ને એટલે પાળામાંથી તે પાળાય તે આમે અરસપરસ થઈ જાય, ખોળાઈ જાય અને ખડબડ વયું જાય. અને 3-4 દિવસ પપ્પા એમ કહે કે 3-4 દિવસ પછી ડુંગળી સોંપી. કા જવો 8 દિવસ સુધી નથી સોંપી. અને એમાં એવું છે ફેમિલી કે પાછા લગ્ન ને પ્રસંગ ને છે કે નહીં એટલે એ વયું છે ને આપણે 8 દી પછી સોંપી દેવું. અને શાળું પવન વળે ને અમારા શુભમભાઈ જો કેવા બહબહાટી બોલાવે ટ્રેક્ટરની. અને શાળું પવન વળે ને તો જ તે હુકાય કાક. અને ચકલા કેવા મસ્તીના જુઓ. એક ઘેરો ઓલી બાજુ એ ગયો. જુઓ આપણે વાવવાની શરૂઆત કરીને એટલે ચકલા મસ્તીના ઉડે. આપણી માથે એક ઘેરો આવ્યો બીજો જુઓ કેટલા સરસ મજાના ઉડે છે. રમતે સેડા ચકલા મસ્તીના છે. ચાલો ફેમિલી પછી છે ને આપણે આ બાજુ પડામાં છે ને ઝાર પાછી વાવી દેવાની છે. એટલી જ તે ડુંગળી બનાવવાની છે. આપણે રોપ પડ્યો એટલી જ તે. અને ભાવ આવે કે ન આવે એટલે વેસાતાનો મોહ નથી કરવો આ વર્ષે. કાં તો એટલું આપણે છે ને એટલી ઝાર વાવી દેવાની છે. અને હવે આપણે છે ને નીણ પૂળો લઈ લઈને દૂધ ઓલા કે એમ નીરા હોય તો દૂધાણું હોય, સારા દૂધાણા હોય તો આપણે છે ને એ તમારે ઠેલો છે. આમાં બધું ભર્યું હોય ફેમિલી. આપણે છે ને પાણી બાણી પીવાનું હોય. અને આમાં તો આપણે દેશી જુગાડ હોય, બીજું શું હોય. બસ હવે ભાઈ જવું છે રિહાન ઘેરે.
રિયાન કદે એને જાવું પીરમાં વયું જાવું છે, અહીંથી સીધું જ બેસી જાવું છે બસમાં. રાખે કીધું અહીં રોડ કાંઠે વાડી કરીએ હા. બસમાં બેસી જાવ ને ઝાર વાવતા વાવતા વયું જાવું છે, અહીંયા હાઈવે કાંઠે છે તો બેસી જાવું સીધા બસમાં. તો ચાલો ફેમિલી એવું છે ને, આમાં તો આપણે છે ને દાંતડિયું છે, પાણીની બોટલ છે, અને આપણે છે ને કપાસની અંદર ખડ બહુ છે ને એ લઈ ધીમે ધીમે. કપાસ તો આપણે કાલે વીણાઈ ગયો છે બધોય આખી વાડીનો, એટલે અને દાણિયા છે ને ફેમિલી આપણા આખા ગામમાં બગડી ગયા છે બધાયને, કોઈને નથી બગડ્યા એમ નહીં. તો ચાલો ફેમિલી આપણે ફટાફટ જઈએ હવે અને ખડ લેવા માંડીએ. શુભમભાઈએ તો 1 વીઘા ઉપર તો આંકી નાખ્યું છે, બહાટો બોલાવવા માંડ્યા છે. ચાલો ફેમિલી અત્યારે વાગી ગયા છે 5:30 અને ઘરે જવાની કરી નાખી છે ફૂલ તૈયારી. જુઓ ગાડી થઈ ગઈ છે કમ્પ્લેટ, અને આપણે છે ને જે વાવવા આવ્યા હતા ને બધું કમ્પ્લીટ થઈ ગયું. આજમાં 2 વાડીએ ઝાર વવાઈ ગઈ અને મસ્ત મજાની વવાઈ ગઈ છે, અને હવે ધોરિયાને એવું બાકી છે ને આપણે છે ને કપાસમાં 2 ગાંઠડી ખડ લેવા વહી ગયા હતા, અને અત્યારે 5:30 થઈ ગયા છે. તો આપણે 4 વાગે આવ્યા છું, તો 1-1.5 કલાકમાં જો મસ્ત મજાનું વવાઈ ગયું. અને ફેમિલી બધે આખા ઓલામાં વવાઈ ગયું છે સરસ મજાનું. અને આ શેઢા છે ને પાછા કેવા કોળી ગયા ફેમિલી, મસ્તીના, કાંઈ ઘટે નહીં એવો કોળી ગયો છે પાછો શેઢો. અને એવું છે ફેમિલી. ને પછી છે ને આપણે ડુંગળી બનાવવાની છે ને એ તો થોડાક દિવસ સુકાવા દેવાની છે. ને અત્યારનું વાતાવરણ, લોકેશન, અને ઉચન પપ્પા ગાડીએ બેસી ગયા છે, જાવું છે ફટાફટ ઘેરે. અને દી હાથમાં ગયો છે, દી છે આવડ્યા લીલગરા છે ને એને આડો દી છે. અને ફટાફટ આપણે જઈએ ઘરે. હવે ભેંસ દોવાની તૈયારી કરવી જોશે. ભેંસ અત્યારે છે ને અત્યાર થાય ને ત્યાં આ બાજુ જ હોય ને ઊભી રહે. એટલે આપણે કહેતા કાલમાં મહેમાન આવશે, પણ અહીંયા વાડીએ નહોતા આવ્યા, ઘરે પેંડા દઈને વૈયા ગયા હતા. વેસોદરીથી આવ્યા હતા આપણે બેન, એટલે પેંડા દઈને વૈયા ગયા હતા કા. તો પેંડા દઈને વૈયા ગયા હતા, એ અહીંયા વાડીએ નહોતા આવ્યા. અને બાકી હાંજે પાછા બીજા મહેમાન આવ્યા હતા, એવું છે ફેમિલી. અને હવે છે ને જાય ફટાફટ ઘરે. તો ફેમિલી આપણે એવા છીએ ઘરે, અને બેને તો આજ છે ને કપડાની ધોણ કરી નાખી છે બહુ ઝાઝી. અને ટ્રેક્ટર જો આપણે મેકી દીધું અહીંયા આવીને ભેંસ દોઈ લીધી. પહેલાં ભેંસને છે ને અહીંયા ફેરવીને આપણે દોઈ લઈએ પહેલાં, અને બાકીનું પછી છે ને બીજું કામ કરીએ. તન્વિષાબેન નિશાળેથી આવીને રોટલા ઘડી નાખ્યા, અને બેન બનાવે છે શાક. ઓ ફેમિલી વાડીએથી લાવ્યા છીએ મસ્ત મજાના દાણિયા, અને ઉર્મિલાબેન ફોલે છે દાણિયા. અને કપડાં ધોયા, બીજું કંઈ કામ ન કર્યું ઘેરે. હા, કેટલું કામ કર્યું, કપડાં ધોયા છે, અને બપોરે રસોઈ બનાવીને અત્યારે પાછા નાહી ધોઈને જો પાછા તો પાણી એમ તો રીંગણી પાય. ને તન્વિષાબેનને શું મળ્યું છે જોઈએ આપણે. તન્વિષાબેન લાગી ગયા છે ધંધે, અને મળી છે મસ્ત મજાની સાયકલ તન્વિષાબેનને. મિત્રો અને સાયકલ મળીને તો તન્વિષાબેન જો કેવા રખમાં છે, અને હવા ભરે છે. તન્વિષાબેનને છે 10મું. આ તન્વિષા 9માં 10માં વાળાને બેન મળી. અને ટ્રેક્ટર મેકી દીધું છે શુભમભાઈ અહીંયા, ને દી હાથમી ગયો છે અત્યારે. ચાલો ફેમિલી સાવ દી હાથમી ગયો છે મસ્ત મજાનો, ફર્સ્ટ ક્લાસ. અને હવે તો છે ને દીવાબત્તીનો ટાઈમ થઈ ગયો છે. અને આ સાથે ફેમિલી આજના વ્લોગને એન્ડ આપીએ છીએ. વિડીયો ગમે તો લાઇક, શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ પાછા કાલે નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને